નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો ખાસ કરીને આજના આ વિડીયોમાં આપણે ચાંદીના ભાવની માહિતી મેળવવાના છીએ। કારણ કે હાલ વાત કરીએ તો 1 કિલો ચાંદીની કિંમત જે છે એ વધીને માર્કેટમાં 3,70,000ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે મિત્રો ચાંદી ખરીદવી એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે ચાંદીનો ભાવ। તો હવે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં ક્યારે ઘટાડો જોવા મળી શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો ખાસ કરીને જો તમે પણ રોકાણ કરવા માટે અથવા તો પ્રોફિટ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો જ્યારે પણ તમે હવે સોનાના ઘરેણાં ખરીદવા જાઓ છો ત્યારે તમારે લાગુ પડતું જીએસટી હોય છે કે જે તમારે ચૂકવવું પડતું હોય છે। આ પરથી વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે જેની સાથે સાથે સોનાના મેકિંગ ચાર્જ છે અને વિવિધ શહેરોમાં અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે જે જીએસટીના કારણે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતો હોય છે। તો હાલ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો સોના ચાંદી જે છે એ માર્કેટમાં એટલા બધા વધી ગયા છે કે લોકો જે છે એ લગ્ન માટે પણ ખરીદી કરવા માટે વિચાર કરી રહ્યા છે। તો હવે સોનાના ભાવ જે છે એ દિવસે ને દિવસે નવી ઊંચાઈએ સ્તરે પહોંચી રહ્યા છે અને ચાંદીના ભાવે તો હાલ અત્યાર સુધીમાં તમામ રેકોર્ડ પણ તોડી દીધા છે। તો સૌપ્રથમ આજની પણ વાત કરીએ તો મિત્રો આજરોજ સવારે સોનાની માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ ઘટાડો કેટલો નોંધાયો છે અને આજરોજ સોનાની કિંમતોમાં કેટલું સસ્તું થયું છે જેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ કારણ કે આપણે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની ખરીદી કરતા હોઈએ છીએ। તો જેની અંદર આજરોજ 1 ગ્રામ સોનાની કિંમત 14,844 માં, જ્યારે 10 ગ્રામ 1,48,440 માં, જ્યારે 100 ગ્રામ 14,84,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ સોનું 16,194 માં, જ્યારે 10 ગ્રામ 1,61,940 માં, જ્યારે 100 ગ્રામ 16,19,400 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને આજે 1 ગ્રામ ચાંદીની કિંમતો જે છે એ 370 માં, જ્યારે 10 ગ્રામ 3,701 માં, જ્યારે 100 ગ્રામ 37,010 માં અને 1 કિલો 3,70,100 રૂપિયાની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો આજરોજ વાયદા બજારમાં સોનાની કિંમતો ઘટી રહી છે। તો હવે આગામી દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો થશે કે નહીં, ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો 2026ની 7મી તારીખના દિવસે ચાંદીનો ભાવ જે છે એ MCX બજાર અનુસાર વધી રહ્યો હતો અને પાછળના દિવસોની પણ વાત કરીએ તો મિત્રો બંધ ભાવથી પણ ચાંદીની કિંમતોમાં 21,000 સુધીનો વધારો નોંધાયો હતો। જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો સોનું ખરીદવું એ તો અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। તો એમ કહી શકાય કે સોનું જે છે એ હવે તમે ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો ખાસ કરીને US ડોલરમાં સતત મજબૂતાઈ જોવા મળે ત્યારબાદ પ્રોફિટ માટે જે લોકોએ સોનાની ખરીદી કરી લીધી છે જેનું સેલિંગ કરી દેવામાં આવે તો આગામી દિવસો દરમિયાન સોનાની બજારમાં સોનાની માંગ જે છે એ ઘટતી જોવા મળી શકે છે અને જ્યારે સોનાની માંગમાં ઘટાડો જોવા મળે ત્યારે સોનું જે છે એ સસ્તું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ માર્કેટમાં ઝડપથી વધી રહી છે। દાખલા તરીકે વાત કરીએ તો ચાંદીનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ચાંદી મોંઘી થતી જોવા મળી રહી છે। દાખલા તરીકે વાત કરી લઈએ તો ખાસ કરીને ચાંદીનો ઉપયોગ જે છે એ સોલાર પેનલ બનાવવામાં થઈ રહ્યો છે, તેવી જ રીતે EV બાઇક બનાવવામાં, EV કાર બનાવવામાં, જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો બિઝનેસ લેવલે પણ ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે અને રોકાણકારો જે છે એ દિવસે ને દિવસે ચાંદીની ખરીદી કરી રહ્યા છે જેને લઈને ચાંદી જે છે એ હજુ પણ આગામી દિવસો દરમિયાન માર્કેટમાં મોંઘી થતી જોવા મળે
તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો જ્યારે પણ હવે તમે સોનાના ઘરેણાં બનાવી રહ્યા છો તો ખાસ કરીને ઘણા બધા મિત્રોના સતત સવાલ આવતા હોય છે કે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો, જ્યારે પણ આપણે સોનાની ખરીદી કરીએ છીએ ત્યારે આપણે સોનાના ઘરેણાં બનાવવા માટે જ્યારે લાગુ પડતા જીએસટી અને મેકિંગ ચાર્જ ચૂકવવા પડતા હોય છે અને જેના લીધે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે। ત્યારબાદ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો સતત ને સતત સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થયું છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, ચીનની સરખામણીએ ચાંદીએ અત્યારે ખૂબ જ પુરવઠાની અછત મોકલી દીધી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચીન દ્વારા લાગવામાં આવેલા નિકાસ પ્રતિબંધોના કારણે આ તીવ્ર વધારો થઈ રહ્યો છે અને ચાંદીની પ્રીમિયમ ભાવે વેચાતી જોવા મળી રહી છે। તો સોના અને ચાંદીની કિંમતોએ પોતાના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે અને રોકાણકારો માટે આ ખુશીનો સમય જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, વાત કરી લઈએ તો જે લોકો શેર માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે અથવા તો કોઈ પણ વૈશ્વિક લેવલે અથવા તો માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે, એ લોકો અત્યારે સૌથી વધારે પ્રોફિટ મેળવવા માટે આ 2026 દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે। તો હવે જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકોને સોના ચાંદી ખરીદવું એ મુશ્કેલી ખૂબ જ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે। તો આ તેજી વચ્ચે હકીકત તો એ સામે આવી રહી છે કે મિત્રો, સોનું એટલું બધું મોંઘું થઈ ગયું છે કે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ, અને જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એ લોકો હજુ પણ સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં હજુ પણ કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો, ચાંદીની કિંમતો પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી જે છે એ $109 સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। જ્યારે 2026માં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં આશરે 44% સુધીનો વધારો નોંધાયો છે। તો એમ કહી શકાય કે જે લોકોએ 2026ની શરૂઆતમાં રોકાણ કરી લીધું હતું એ લોકોને એક જ મહિના દિવસમાં 44% સુધીનું પ્રોફિટ ચાંદીની કિંમતોમાં મળી રહ્યું છે, જેને જોઈને અત્યારે શેર માર્કેટમાં હોય કે પછી નિફ્ટીમાં હોય એ લોકો સતત ચાંદી ખરીદવાનો આગ્રહ કરી રહ્યા છે। તો હજુ પણ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો, ચાંદીની માંગ હજુ પણ મજબૂત બની શકે છે અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો વિશ્વભરના પુરવઠામાં અત્યારે ચીન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે અને વૈશ્વિક પુરવઠો પણ 65%થી પણ વધુનો ભાગ ભજવી રહ્યો છે। તો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં સતત તેજીનો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે। તો હવે સોના ચાંદી મોંઘું થશે કે સસ્તું, જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહેશું।